સમગ્ર ભારતના સનાતનો સુધી આ ભજનને પહોંચાડ્યું એટલે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને આપ બધાએ આ ભજનને ખૂબ સ્વીકાર્યું છે. આપણે બધાએ જેટલા પણ અહીંયા બિરાજમાન છે બધાએ આ ઇતિહાસના ભાગીદાર છીએ. ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને આ સપનું સંપૂર્ણ સાકાર થઈ રહ્યું છે. આપણા વડવાઓનું જે સપનું 500 વર્ષનો એ સંઘર્ષ એમનો કે ભગવાન શ્રીનું મંદિર બને અને સંપૂર્ણ સાકાર મંદિર બનવાનું જે સપનું સાકાર થઈ રહ્યું છે એનો સર્વશ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કેટલા લોકો માને છે આ? તો ભગવાન રામના ચરણોમાં આ મારું નવું ભજન જે હિન્દી છે હું આપને સમક્ષ સંભળાવીશ અને એમના ચરણોમાં અર્પણ કરીશ. अवध पधारो अवधपति अब रघुवीर राम हमारे राम राज का शंख बजा है अब फिर सरयू किनारे. आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए. आज फूल बिछाओ सारी बगिया के अयोध्या में उत्सव छाए. आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए. मेरे राम प्रभु जी घर आए. अवध बिहारी श्याम रामचंद्र की जय. जय श्री राम. चंचल चितवन का ये धागा राम नाम से जोड़ा है. पावन धरती अवधपुरी से आया सबको न्योता है. वारी वारी जाऊं मैं दशरथ के लाल हनुमंत के स्वामी घर आए. ओ वारी वारी जाऊं मैं दशरथ के लाल हनुमंत के स्वामी घर आए. दोनों हाथ से तालियां हो जाए प्रभु श्री राम के चरणों में. दोनों हाथ ऊपर करके एवरीवन. धर्म सनातन के भगवान श्री रघुवीर का अवसर है.
નાનપણથી જે સાંભળતા આવ્યા છે, જે ગાતા આવ્યા છે, એ સાચું નહોતું. આ સાચું છે, તમારી સમક્ષ રજૂ કરીશ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. ભદ્રગિરિવર સીતારામ, ભગત જનપ્રિય સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. ભદ્રગિરિવર સીતારામ, ભજાન જનપ્રિય સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. ગીતાબેન, આ આપણે બધા જ આમ તો લોકના માણસ, બરાબર ને? લોકમાંથી આવે લોકનો માણસ.